રાજમાંથી રથ મગાવું, કહો તો હાથીની અંબાડી મગાવું, તમને શોભે એવા સામૈયા સાથે મારા રાજ દરબારમાં લઈ જાઓ. હાલો માતા. રાજન, હું તમારી સાથે આવું, પણ તમારે મને એક વચન આપવું પડશે. વચન માંગી લ્યો. આયમાં આ આતાભાઈ ગોહિલ તમને વચન આપે છે. રાજન, હું તમારી સાથે આવું, પણ રથમાં નહીં, હાથીની અંબાડી પર બેસીને નહીં. આપણે બંને પગપાળા ચાલીને જઈશું તમારા રાજમાં. તો ઘણું જ સારું કહેવાય માતાજી. જો તમે હાલીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રૂડું બીજું શું હોય. તમારી પવિત્ર, પાવન અને પુણ્યશાળી પગલી મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારા રાજની ધરતી પવિત્ર, પાવન અને પુણ્યશાળી બની જશે. હાલો માતાજી, હાલીને જઈએ. પણ રાજન, મારું વચન એ છે કે આ નાના એવા નેહડાથી તમારા રાજમહેલ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં પાછું વળીને ના જોતા. નહીં જો માતાજી, હું રસ્તામાં ક્યાંય પાછું વળી. તમારી શ્રદ્ધા